સમગ્ર રાજ્ય અને દેશમાં ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ગણપતિની સ્થાપના કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવતું હોય છે. તે સમગ્ર રાજ્યમાં 10 દિવસ ગણપતિની પૂજન કર્યા બાદ અર્ચન કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આણંદ જિલ્લાના આંકલવ તાલુકાના ચમારા ગામે પણ ભાવિ ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાની 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ડીજીના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે. ચમારા ગામના ભાવિ ભક્તો ગણેશજીના દર્શન કરી અને ધન્યતા અનુભવ્યા હતા અને તેઓ દ્વારા આજે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું, જેમાં ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અને તરવૈયાની ટીમ સહિત અનેક વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સહિતની ગોઠવણ કરવામાં આવી હતી. આમ આજ રોજ આંકલવ તાલુકાના ચમારા ગામે ભાવિ ભક્તો દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું.